નમસ્કાર મિત્રો, તમે પણ ખૂબ જ હેરફોલથી પરેશાન છો અને નવા વાળ નથી ઉગતા તો આજનો વિડીયો તમારા માટે। આજે આપણે 21 જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને હેર ગ્રોથ ઓઇલ બનાવવાના છીએ, જેનાથી તમારા વાળ ખરતા અટકશે, તેની સાથે સાથે નવા વાળ ઉગવામાં મદદ કરશે અને અકાળે સફેદ થતા વાળને પણ નેચરલી બ્લેક કરવાનું કામ કરશે। આ ઓઇલ બનાવવા માટે આપણે આમળા, સિકાકાઈ, ભૃંગરાજ, મેથી, કલોંજી, રોઝમેરી, મંજીસ્ટા, રતનજોત, ડુંગળીના ફોતરા, નીમ, કળી લીવ્સ બ્રાહ્મી જેવી જડીબુટ્ટીઓનો ઉપયોગ કર્યો છે અને આપણે જડીબુટ્ટીઓની સાથે કાચી ગાયનું કોકોનટ ઓઇલ અને કાળા તલનું વત્તા સફેદ તલનું તેલનો ઉપયોગ કરી તેમાં અળસીનું તેલ અને કલોંજીનું તેલનો યુઝ કરીશું। જેમ કોકોનટ ઓઇલ આપણા વાળ માટે ફાયદાકારક છે, તે પ્રમાણે કાળા તલનું તેલ અને સફેદ તલનું તેલ પણ એટલું જ આપણા વાળ માટે ફાયદાકારક છે, જે અકાળે સફેદ થતા વાળને કાળા કરવામાં મદદ કરે છે। તેમાં અળસી અને કલોંજીનું તેલ ઉમેરીશું, જેથી તમારા વાળને શાઇન આપશે અને તમારા વાળ ખરતા અટકાવવામાં મદદ કરશે। તેલનો યુઝ તમે 2 થી 3 વાર કરશો, તરત જ તમારા વાળમાં હેરફોલ થવાનું 80% ઘટી જશે અને 3 થી 4 વીકમાં બેબી હેર દેખાવા લાગશે। આ ઓઇલ બનાવવા માટે આપણે 5 જાતના ઓઇલનો ઉપયોગ કર્યો છે, જે દરેક ઓઇલ આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે। આ ઓઇલમાં આપણે આપણી બધી જડીબુટ્ટીઓને નાખીને ઓવરનાઇટ માટે રાખી મૂકીશું। ઓઇલમાં આપણે ભૃંગરાજ, કલોંજી, મેથી અને લવિંગનો ઉપયોગ કર્યો છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે। બધી જડીબુટ્ટીઓ નાખીને તેલને ઓવરનાઇટ માટે રહેવા દો, જેથી જડીબુટ્ટીઓનો બધો કસ તમારા તેલમાં આવી જાય। બીજા દિવસે સવારે તેને આપણે ડબલ બોઇલરની પદ્ધતિથી ઉકાળવા મૂકીશું। આપણે પહેલાં કલોંજી ઓઇલ નાખવાનું રહી ગયું હતું, તે હવે આપણે નાખી દીધું। તમે જોઈ શકો છો, આપણા તેલનો કલર ચેન્જ થઈ ગયો છે। આ તેલને સીધું ગરમ નથી કરવાના, કારણ કે સીધું ગરમ કરવાથી તેના તત્વો બળી જતા હોય છે, પરંતુ ડબલ બોઇલરની પદ્ધતિથી ધીમા તાપે ગરમ કરવાથી તેના બધા જ જડીબુટ્ટીઓના ગુણો તેલમાં જળવાઈ રહેશે। તેલને આપણે 25 થી 30 મિનિટ સુધી ડબલ બોઇલરની પદ્ધતિથી ગરમ કરવાનું છે। તમે જોઈ શકો છો, તેનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે તેને ઠંડુ થવા દઈ પછી કપડાથી ગાળી લો। કપડાથી ગાળવાથી તેમાં જે જડીબુટ્ટીઓના કણ હોય તે નીચે આવી ન જાય, તેના માટે આપણે તેને સારી રીતે 2 થી 3 વખત ગાળી લઈશું। તેલને 2 થી 3 વાર ગાળ્યા પછી તેમાં આપણે ભીમસેની કપૂર, વિટામિન ઈની 8 થી 10 કેપ્સ્યુલ ઉમેરીશું અને તેમાં લવંડર એસેન્શિયલ ઓઇલ પણ ઉમેરીશું, જેથી આપણા વાળમાં થતો ડેન્ડ્રફ અને ખોડાને પણ દૂર કરે અને આપણને નેચરલી ફ્રેગ્રન્સ આપે। મિત્રો, જો તમારે આ ઓઇલ લેવું હોય અથવા તો ઘરે બનાવવું હોય તો બનાવી શકો છો, અને લેવું હોય તો નીચે કોમેન્ટમાં હાય લખો। જો મિત્રો આ વિડીયો હેલ્પફુલ અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરો અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો। આવા નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો।